नमस्कार, मैं हूं शिखा और आप देख रहे हैं जीटीवी हिंदी न्यूज। आइए रुक करते हैं आज की ताजा खबर। गढ़वाल इंडस्ट्रियल पार्क में संपत्ति आंकलन को लेकर बड़ा घोटाला, बिना कमिश्नर की साइन के बनी रसीदें, एजेंटों और पूर्व सरपंच की मिलीभगत की आशंका। वापी महानगर पालिका में शामिल करवर गांव स्थित दमनगंगा इंडस्ट्रियल पार्क और माइलस्टोन इंडस्ट्रियल पार्क में संपत्ति के आंकलन को लेकर बड़ा घोटाला सामने आने की आशंका जताई जा रही है। जानकारी के अनुसार यहां कुछ दलालों और एजेंटों की मिलीभगत से कई संपत्तियों का गलत तरीके से आंकलन किया गया है। इस घोटाले को लेकर आज कांग्रेस के वरिष्ठ नेता, वापी पालिका के पूर्व विपक्ष नेता और वार्ड सदस्य खंडीभाई पटेल, सामाजिक नेता वरुण सिंह, मुख्तार अहमद घांची और अब्दुल रहीम सैयद ने मिलकर आंकलन करने वाले अधिकारियों के खिलाफ कानूनी कार्रवाई की मांग करते हुए नायब कमिश्नर को लिखित में शिकायत सौंपी। शिकायत में कहा गया है कि करवर इंडस्ट्रियल एरिया में महानगर पालिका की नाक के नीचे ये सारा घोटाला चल रहा है और पालिका के कमिश्नर को इसकी जानकारी तक नहीं है। आरोप है कि दमनगंगा इंडस्ट्रियल पार्क और माइलस्टोन इंडस्ट्रियल पार्क की संपत्ति संख्या 6238 की दिनांक 20 मई 2025 की रसीद रिजवान अहमद खान और टिफिन मुनीसा खान के नाम पर जारी की गई, जिसमें आवश्यक दस्तावेजों के बिना ही आंकलन कर लिया गया। इतना ही नहीं, इसके बाद दिए गए भुगतान की रसीद पर भी पालिका कमिश्नर की कोई साइन नहीं की गई। आरोप है कि यह पूरा खेल बीजेपी के एक पूर्व सरपंच की मिलीभगत से रचा गया है। नेताओं की मांग है कि इस मामले में शामिल अधिकारियों के खिलाफ कड़ी कानूनी कार्रवाई हो और अब तक जिन संपत्तियों का गलत आंकलन किया गया है, उनकी पूरी जांच कर सभी आंकलन को रद्द किया जाए। इस मामले पर प्रतिक्रिया देते हुए वापी महानगर पालिका के नायब कमिश्नर अश्विन पाठक ने कहा कि यदि आरोप सही साबित होते हैं तो ये बेहद गंभीर मामला है। उन्होंने जांच के बाद दोषियों के खिलाफ कड़ी कार्रवाई का भरोसा शिकायत करने आए प्रतिनिधिमंडल को दिलाया है। અમે ડેપ્યુટી કમિશનરને આજે એક લિખિતમાં ફરિયાદ આપી છે અને એ ગેરવરા અને આકરણી માટે માઇલસ્ટોન અને મતલબમાં જે દમણગંગા એસ્ટેટ છે એ બધા એરિયામાં ખોટી રીતે ફરજી આકરણી કરવામાં આવી રહી છે દલાલો થ્રુ। અને આજે આ કમિશનર આ જગ્યા પર બેસેલા અને કોઈ કમિશનરની સાઇન નહીં, કોઈ અધિકારીની સાઇન નહીં। આજે મતલબમાં જેવી રીતે કે ડૉક્ટર અને મામલતદારને કંઈ કિસ્સા એવા ડુપ્લિકેટ બન્યા તો આ મતલબ આ ઘરવેરામાં બી ડુપ્લિકેટ બનાવી રહ્યા છે। એના માટે અમે કમિશનરને કહ્યું કે તાત્કાલિક આના યોગ્ય પગલાં નહીં ભરવામાં આવશે તો અમે ઉપર લેવલે કલેક્ટરને બી ફરિયાદ કરશું, બધી રીતે કરશું અને તાત્કાલિક સાહેબે પણ કહ્યું કે અમે ગંભીરતાથી અમે પગલાં લઈશું। શું લાગે છે કોની સંડોવણી છે આમાં અને શા કારણથી આ આકારણી કરવામાં આવી રહી છે? કાયદેસર મતલબ જે કોઈ પણ જેમાં અધિકારી હોય કે દલાલ લોકો હોય, મતલબ આ ખોટું તે ખોટું અને ખોટું કરીએ એને મતલબ ગુનો અને સજા થશે એટલે થશે જ। એ સાહેબે મતલબમાં ગંભીરતાથી પગલાં ભરીને એમની સામે ગુનો નોંધવો પડશે। શું કારણ છે કે લોકો આકારણી કરાવી રહ્યા છે આવા લોકો પાસે? આકારણી કરાવવામાં એમને ડર કે જે આજે મતલબમાં ડિમોલેશન બધી જગ્યાએ ઠેર ઠેર થઈ રહ્યું છે તો એમને એવું ગભરાટ થાય છે અમારા ઘર અને મતલબ અમારી રૂમો ચાલી મતલબ તોડવામાં આવશે એવી મતલબમાં ગભરાવટ થઈને ખોટા રૂપિયા 30-40 હજાર રૂપિયા એક આકરણીને આપી રહ્યા છે અને ખોટી ફરજી મતલબ આકરણી અને ઘરવેરો બનાવી રહ્યા છે। હકીકતમાં મહાનગરપાલિકા હાલમાં કોઈ જગ્યાએ આકરણી કરી રહી છે? હા, આકરણી કાયદેસરનો મતલબ એમના પેપર હોય અને કાયદેસરના ડોક્યુમેન્ટ હોય તો મતલબ સાહેબે પણ કહ્યું છે કે મતલબ અમે કરતા જ છે અને કરી રહ્યા છીએ। આ મહાનગરપાલિકાને સમાવિષ્ટ કરવર ગામ આવેલું છે, ત્યાં અમને અમારા કાર્યકર્તા દ્વારા એવી જાણ થઈ કે જે આકારણી કરવામાં આવ્યું છે માઇલસ્ટોન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં, ત્યાં એ લોકો દલાલના થ્રુ કે ત્યાંના માજી સરપંચના થ્રુ ત્યાં એવી આકારણી કરવામાં આવી જેમાં આપણે તો આજ સુધી રેકોર્ડ જોયો છે કે ખોટા ન્યાયાધીશ ઊભા થયા છે, મામલેદાર થયા છે, ખોટા કોર્ટ પણ ઊભા કરવામાં આવ્યા છે। તો આવો કેસ આજે વાપીમાં પણ જોવા મળ્યો કે જ્યાં ખોટી સહી જે તે અધિકારીની ખોટી સહી કરીને આકારણી અને જે અહીંયા કાર્યરત છે જે ડેપ્યુટી કમિશનર તેમની તો સહી જ નથી। તો આ તો બહુ મોટું કૌભાંડ છે ને ભાજપના જે લોકો આ આકારણી કરવાને અમારા કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા અમને જાણ થઈ એટલે તાત્કાલિક ધોરણે અમે ડેપ્યુટી કમિશનર સાહેબને આવેદનપત્ર આપ્યું અને આવેદનપત્રમાં સ્પષ્ટ અમે લખ્યું કે જો આવનારા દિવસોમાં આ તમામ કાર્યવાહી પર ધ્યાન નહીં દોરવામાં આવશે તો અમે મહાનગરપાલિકાનો ઘેરાવ કરશું અને ડેપ્યુટી કમિશનર સાહેબે બી કીધું છે કે આના ઉપર અમે તાત્કાલિક ધોરણે પગલાં લેશું અને જે તે અધિકારી ને જે કોઈ સંડોવણી હશે એના ઉપર અમે કાયદેસરની કાર્યવાહી કરશું। કરવડની અંદર એવી કેટલી મિલકત હશે જેની આકારણી કરવામાં આવી છે? એવી તો ઘણી બધી, કેમ કે 5 મહિના થઈ ગયા મહાનગરપાલિકા બનીને અને ગામડા વિસ્તારમાં જોવા જાય તો
હાલમાં કોઈ જે લીગલી છે તેના પર જ એ લોકો આકારણી કરતા છે. 99 પટ્ટા હોય કે એના પર તો નથી કરતા. પણ આ તો એવા જોઈએ તો આનાથી બી અમુક કિસ્સાઓ આવશે. અમે સાહેબને એમ બી કીધું છે કે આ એક પર જ નથી, આવા ઘણા બધા કિસ્સાઓ છે, તેની તમામની માહિતી અમને આપો અને એ બધાને રદબાતલ કરો. की ताज़ा तरीन खबरों के लिए बने रहिए हमारे साथ। अगर आपको हमारी वीडियो पसंद आए तो चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें और हाँ, बेल आइकन दबाना ना भूलें। Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the video.